ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધાએ મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 10:15. નાઈને ફાઇનલ બધા રેડી થઈ ગયા છે આજે. આ તો ઓનલી વહેલી ઉઠી ગઈ હતી સવારમાં ફોનમાં વરસાદમાં બધું શું કહે આખી મેળી વાયર સાફ ઘસી નાખી અને બાલ્કની બધું સાફ કરી નાખી. કા આપણે બાલ્કની તો હમણાં જ આપણે ઘસી નાખી હતી બ્રશ, પણ અગાસી રહી ગઈ હતી. સવારમાં ઉઠીને તો વરસાદ આવતો તો ઝીણો તો રેડો ફૂલ આવ્યો તો કીધું હાલો અગાસી ઘસી નાખી. વરસાદમાં ભીની થઈ ગઈ ત્યાં માથું ધોઈને બધા નાઈને રેડી થઈ ગયા છે. આ કપડા આંટીએ બર્થડેમાં ગિફ્ટ આપ્યા હતા ને યાદ આપણે પહેરી આપણે કાલ નવું ટી શર્ટ પહેર્યું હતું કે વિચાર્યું હતું કાલ રાતને આપણે ગરબી જોવા જવું, પણ વરસાદ આવ્યો તો બધું આપણે એનું થઈ ગયું. આખી રાત વરસાદ વીજળી જોરદાર હતી. વરસાદ એટલે કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો ઘણો. કેટલા 3 વાગ્યા લગી મને ખ્યાલ છે વરસાદ ચાલુ હતો, પછી ખબર નથી આપણે હોઈ ગયા હતા. ધીમે ધીમે ચાલુ વીજળી આપણે સૂતા હોય તો વીજળી બારી બંધ હોય તો વીજળી એટલી થાય ને પ્રકાશ સીધા આંખ ઉપર પડે એટલે આપણે નીંદર ઉડી જાય એવી વીજળી થાય હતી. હા, પછી ગાંઠતો તો એવો. જો આજે માતાજીના નિવેદ છે ને, તો બધી એની સામગ્રી લેવા માટે જવાનું હોય બધું કરે દુકાને. કે આપણે જે ઘરમાં યુઝ કરતા હોય એ બધે આપણે નિવેદ ના કરીએ, એટલે જે વસ્તુ આપણે જે ચોખા ને બધું જોતું હોય આપણે બધું થોડું કરીને દુકાનથી લઈ આવીએ. તો જો વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો હોય, સ્પીડમાં અંધારો તો વરસાદ થવાનું. અત્યારે થોડું ઉગાડ થયું હોય અત્યારે. કપડાં ધોવા નાખી દીધા છે આજે, બધું બેડશીટ બધું બદલાયું છે ને. મમ્મીએ તો નાસ્તો કરી લીધો, મારે નાસ્તો કરવાનો બાકી છે હજી. મમ્મી નાસ્તો કરી લો. શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે તો દવા પીવી હોય તો વહેલો નાસ્તો કરવો પડે. માંડવી ખા મહિના મમ્મી એ દવા પીધી એટલે મોઢું કરવું જેવું થઈ ગયું. બટેટા સૂકી ભાજી કરી. સૂકી ભાજી બપોરે સૂકી ભાજી થેપલાનું હા નક્કી થયું. હવે એવું બધું જમવાનું હોય અત્યારે તો. આજે માતાજી નિવેદ છે એટલે બધા માથા ધોઈને નાઈ લીધા. ઘરમાં ગંગાજળ છાતીને પોતા કરવાના બાકી. અમારે હવે પહેલી વાર આવું છે. 3 દિવસથી નક્કી થાય કે ગરબી જોવા જવાનું. પેલા દિવસે ભાઈ શું કે રિક્ષા ભાઈને જવાનું હતું ગરબી જોવા, બધાને ફોન કર્યો એ કોઈ તૈયાર નહોતા. તો એ તૈયાર થયા તો કાલે વરસાદ જોરદાર આવ્યો. આજે જવાનું નક્કી જો આજ તો વરસાદ ન આવે તો તૈયાર ગરબી જોઈ આવ્યા. આપણે તો હાથ હારા હાથ થાય. આજે 8મું નોરતું થઈ ગયું છે માતાજીનું. અમે 10 વાગ્યા પછી ટાઈમ જતા વાર લાગે. પેલું નોરતું હતું આજે 8મું નોરતું આઈફોન થઈ ગયું. એ તો માતાજીનો તહેવાર હોય ને ખબર જ ન પડે. હા, આવું બધું હાલે. આજે આપણે લેવા જવાનું છે નિવેદને બધી સામગ્રી બધું કરીને દુકાન લઈ આવી. નાસ્તો તો જો કેળા પડ્યા નાસ્તામાં ફ્રૂટમાં, અને સીતાફળ કેટલા બધા પાકી ગયા. તો વિચાર એક બે સીતાફળ ખાઈ લઈ, બીજું કંઈ છે નહીં ત્યાં નાસ્તામાં. ખાખરા ને એવું બધું હોય પણ અત્યારે નાસ્તામાં એવું બધું ભાવે નહીં. હાલો વ્લોગમાં હે હા નાસ્તો તો મળે પણ નાસ્તો કઈ કરવો નહીં. હાલો એવું બધું હાલે. અત્યારે તો વ્લોગમાં બના રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1:15 વાગી ગયો છે અને આપણે થેપલા મસ્ત મજાના બનાવી નાખ્યા છે. અને અહીંયા જો મમ્મીએ સૂકી ભાજી બનાવી છે, પછી આરે છે છુંદો કેરીનો, મરચાં તળ્યા છે, અને અહીંયા જો દહીં છે, અને આંટી ત્યાંથી ટમેટો રાઈસ આવ્યા છે. તો જો આવું બધું છે આજે તો બપોરના જમવામાં. રાતનું મેનુ અમે બપોરે જમીએ છીએ. આજે 3 દિવસે પ્લાન બનાવતા હતા અમે થેપલાનો, તો કોઈ વારો જ આવતો નહોતો. જો હાલો હવે જમી લઈએ મસ્ત મજાના થેપલા ને સૂકી ભાજી. તો જો 5 વાગી ગયા છે અને આપણે 4:30 વાગ્યાની આપણે જો નિવેદ છે. આજે 8મું નોરતું છે તો અમે માતાજીના નિવેદ હોય આજે. તો જો આપણે 4:30 વાગ્યાની બધી નિવેદની તૈયારી કરવા માંડ્યા છીએ. તો 5 વાગ્યા છે તો અડધી તૈયારી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, ને જો અડધું હજી આપણે બાકી છે. તો જો આપણે ભાત ને એવું બધું 2-3 જાતનું બધું બનાવવાનું હોય. તો જો અડધું બની ગયું છે ને હવે અહીંયા ખીર બને છે, અને અહીંયા આપણે લાપસી મૂકી છે માતાજીની. 2 જાતના ચોખા તો જો આપણે બની ગયા છે, અને આપણે અહીંયા ખીચડી પણ મૂકી છે. તો જો એને વરાળ ભરીને રાખી છે થોડીક વાર, કેમ કે આખા મગની ખીચડી હોય તો એ ઘડીકમાં પાકે નહીં, એટલે વરાળમાં મગ અસલ બફાઈ જાય ને એટલે જો એ આપણે બાફવા રાખ્યા છે. ને હવે આપણે ચાપડીનો લોટ બાંધવાનો છે, રોટલીનો. તો જો એવું બધું અત્યારમાં આપણે છે ભાવી ગયા છે ફૂલ લેવા. તો જે પૂજામાં જે ફૂલની જરૂર પડશે ને જે બનતું જાય છે ને એ જો આપણે અહીંયા નીચે અને ટેબલ ઉપર બધું રાખતા જાય છે, એટલે આડો ક્યાંય આપણને આવે નહીં આપણે. તો જો 7 વાગી ગયા છે ને આપણે બધી મસ્ત મજાની નિવેદની ફાઇનલ તૈયારી થઈ ગઈ છે. અને જો આપણે
શાક પણ બનાવી નાખ્યું છે અત્યારે જમવા માટે ને જો ભાત નિવેદમાં હોય તો આપણે ભાત ને ખીચડી ને બધું શેનિયારે ખાવું તો આપણે જો મસ્ત મજાની દાળ પણ બનાવી નાખી છે અને અહીંયા ભાત બનાવી નાખ્યા છે ને આપણે ધૂપ કર્યો છે આમાં ધૂપ કરવો છે જો નિવેદ બધામાં જુવારવાના હોય ધૂપે કરવાનો હોય તો રોજ તો ભાઈ કપૂરની ગોળી નાખીને કરતા હોય પણ આજે કીધું લાવો અહીંયા ગેસે કરી નાખીએ કેમ કે વરસાદ આવ્યો ને તો બધું ભીનું થઈ ગયું છે બહાર એટલે જો આપણે મસ્ત મજાનું ધૂપ કરી નાખ્યું છે તો જો ગાયના છાણા છે એના લાકડાના કટકા હોય તો ગેસે જેવીને એકદમ સરસ થઈ ગયો છે જો મસ્ત થોડોક ઠરે ને પછી આપણે કરીએ ને મમ્મી જો અહીંયા થાળીમાં બધા નિવેદ ભરશે કેમ કે જો આપણે બધું સ્પેશિયલ માતાજી માટેનો થાળ છે જો કે એમાં માતાજીના જ ખાલી નિવેદ ધરવાના અને વરસાદે આ આવે છે અંદર એ બધી મસ્ત તૈયારી થઈ ગઈ છે શ્રીફળ વધેરવાના ને એવું બધું હોય તો જો હમણાં હવે બધું રેડી કરીએ પછી જોઈએ તો ફાઇનલી બધી નિવેદની તૈયારી થઈ ગઈ છે અને માતાજીને જો નિવેદ પણ ધરી દીધા છે અને ભાઈ જો જુવાર કરે છે એ તો ચડાવી દે ભાઈ બધી વસ્તુ બસ એક જ વાર બબે વાર આજે તો જો નોરતું 8મું છે એટલે આપણે ફૂલનો હાર માતાજીને પહેરાવ્યો છે મસ્ત તો 8:30 વાગી ગયા ને જમવા માટે બધા બેસી ગયા છીએ તો જો જમવા મમ્મી આજ મસ્ત મજાનું ટમેટાનું શાક બનાવ્યું ઘણા ટાઈમ પછી દાળ બનાવી છે અને નિવેદ જો બધું કર્યું તો પ્રસાદી આપણે માતાજીને ધરી હોય ને નિવેદ મમ્મી તો ઈ જ જમશે કા નિવેદ ને પ્રસાદી આંડી જો અલગ અલગ બધું લીધું તલ ને બધું મિક્સ કરી ન ભાવે કે ઘી બધામાં હોય ને એટલે અને તલ ને ખીર ને બધું અલગ અલગ લીધું મમ્મી બધું મિક્સ કરી નાખ્યું ભાત છે એટલે આપણે દાળ દાળ ને બનાવી ઠંડી છાશ ને એવું બધું જમવાનું છે આવી જાય બધા જમવા વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ તો આજે કેટલા દિવસ પછી ગરબી જવાનો મેળ પડી ગયો ગરબી છે જો મેળ તો પડી ગયો હવે 2 થી 3 જગ્યાએ ગયા કે ગરબી ચાલુ નથી વરસાદ ચાલુ હતો ને એટલે વરસાદ જોકે રહી ગયો તો પછી જ અમે નીકળ્યા પણ 2-3 જગ્યાએ કે ગરબી બંધ હતી આજે એક જગ્યાએ ચાલુ હતી વાંધો ન આવ્યો ધક્કો વસૂલ થયો વરસાદ અત્યારે જ આવ્યો ને બધે ભીનું થઈ ગયું ને પાણી આમ ખાબોચિયા ભરે ગયા એમાં નાની છોકરી તો લપટીને પડે એટલે કોઈ ચાલુ ન જ કરે એવું તો હાલતી કરી લે માતાજી પછી ગરબી ના ચાલુ કરે રિક્ષા લઈને આખા ગામમાં ને બધે ફરી આવ્યા બધે તો એક જગ્યાએ ગરબી હતી તો જો જોઈ આવ્યા વરસાદ છે જ એવો હતો પણ એ ઘડી રહી ગયો નકર તો અમે જામે ન જ જવાના તો વરસાદ રહી ગયો નકરું બધે પાણી જાતું હતું કામ પણ
નકર છોકરી લપટીને પડે ને એટલે નો યોજન કરે નાની નાની છોકરી હોય કોઈ મોકલે નહીં. થોડા 12 વાગી ગઈ તોય ક્યારે 12 ગયા વાગે હતા 10:30. 10:30 ગયા હતા 1.5 કલાક થઈ તો એક તો રસ્તા એવા ટ્રાફિક એ બધે કાદવ કીધે પાણી ભરેલા હોય ખાડા એવા એટલે બહુ વાર લાગી ગઈ 2 થી 3 જગ્યાએ ગયા ને તો એમ થયું કે નોરતામાં ગરબી જોઈ આવ્યા હા, આપણે જોઈ ખાલી. ચાલો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.